ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 26 કેસના વધારા સાથે કોરોનાના એક્ટિવ કેસનો આંક 100ને પાર થઈ ગયો છે. રાજ્યમાં હાલ 109 જેટલા દર્દી કોરોનાની સારવાર હેઠળ છે. છેલ્લા 24 કલાકમાં માત્ર અમદાવાદમાં જ કોરોનાના 17 નવા કેસ નોંધાયા છે. હાલ અમદાવાદમાં કોરોનાના 76 એક્ટિવ કેસ છે, જે પૈકી 2 દર્દી જ એવા છે જે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. અમદાવાદમાં આ મહિને જ કોરોનાના 89 કેસ નોંધાઈ ચૂક્યા છે, જેમાંથી 13 દર્દી સાજા થયા છે. હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં સૌથી વધુ એક્ટિવ કેસ મામલે અમદાવાદ મોખરે છે. સાથે જ રાજકોટમાં પણ કોરોનાના કેસ સામે આવ્યા છે. જો ભારતની વાત કરીએ તો કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા ફરી એકવાર વધવા લાગી છે. ભારતમાં છેલ્લા એક સપ્તાહમાં જ કોરોનાના કેસ અંદાજે 700 જેટલા વધી 1000 કરતાં વધારે થઈ ગયા છે. તો અમેરિકામાં પરિસ્થિતિ અત્યંત કફોડી બનતી જઈ રહી છે. ત્યાં કોરોના વાયરસથી દર અઠવાડિયે 350 કરતાં પણ વધારે લોકોના મોત થઈ રહ્યા છે. ન્યૂયોર્ક યુનિવર્સિટીમાં નર્સિંગ લીડરશિપના પ્રોફેસર સીન ક્લાર્કે કહ્યું કે કોરોના હવે વૈશ્વિક મહામારી નથી રહ્યો, પરંતુ તે હજી પણ જીવલેણ છે. WHOના જણાવ્યા અનુસાર વર્ષ 2020થી અત્યાર સુધીમાં દુનિયામાં કોરોનાથી 70 લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે. WHOએ 5 મે 2023ના રોજથી કોરોનાને વૈશ્વિક મહામારી ગણાવવાનું બંધ કરી દીધું છે. જો કે તેમના જ જણાવ્યા અનુસાર છેલ્લા 28 દિવસમાં કોવિડ-19થી અમેરિકામાં 2100 સહિત દુનિયાભરમાં 2861 લોકોના મોત થયા છે. છેલ્લા કેટલાક સમયમાં કોરોના પીડિત દર્દીઓનું હોસ્પિટલમાં દાખલ થવાનું અને ઇમરજન્સી વિભાગની મુલાકાતોનું પ્રમાણ વધી ગયું છે. ડ્યુક યુનિવર્સિટી મેડિકલ સેન્ટરના પ્રોફેસર ડૉક્ટર ટોની મૂડીએ જણાવ્યું કે હકીકત એ છે કે આપણે હજી પણ કોરોનાથી મોત થતા હોવાનું જોઈ રહ્યા છીએ. એનો અર્થ એ છે કે કોરોના વાયરસ હજી પણ ફેલાઈ રહ્યો છે અને લોકો તેના સંપર્કમાં આવી રહ્યા છે. જો કે આ તમામ નિષ્ણાતોનું એ પણ કહેવું છે કે કોરોનાથી ડરવાની નહીં, પણ સાવચેત રહેવાની જરૂર છે. હાલ ગુજરાત માટે રાહતની વાત એ છે કે હોસ્પિટલમાં સારવાર લેવી પડે તેવા દર્દીઓનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. પણ જો સાવચેતી નહીં રાખીએ તો તમને તો ખબર જ છે કે તેનું પરિણામ શું હોઈ શકે છે.